બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આવતીકાલે બોટાદ શહેર તથા ગઢડા ખાતે જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાનાર છે એના અનુસંધાને બોટાદની વાત કરું તો આજે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન છે. વધુમાં આવતીકાલે જે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એમાં એક ડીવાયએસપી, એક પીઆઈ, 5 પીએસઆઈ અને હોમગાર્ડ તથા જીઆરડી મળી 172 પોલીસ ફોર્સનો એમાં ઉપયોગ થનાર છે. એ જ રીતે ગઢડા પોલીસ સ્ટેશનમાં પણ આજે જે રૂટ પર રથયાત્રા ફરવાની છે એ તમામ જગ્યાએ ફ્લેગ માર્ચ અને ગઢડામાં પણ આવતીકાલે જે બપોર પછી રથયાત્રા છે એમાં 2 ડીવાયએસપી, 2 પીઆઈ, 5 પીએસઆઈ અને અન્ય પોલીસ ફોર્સ મળી ટોટલ 197 પોલીસ ફોર્સનો ઉપયોગ થનાર છે. વધુમાં આ રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરા, ગેસ ગન તેમજ આધુનિક ગેજેટ્સ જેમાં ડ્રોનનો પણ ઉપયોગ થનાર છે. એ જ રીતે પોલીસ દ્વારા હ્યુમન અને ટેકનિકલ રિસોર્સિસનો પણ આ રથયાત્રા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ઉપયોગ કરી અને વ્યવસ્થા જાળવવામાં આવનાર છે.